ઘર 1200 સ્ક્વેર ફીટ છે એવું બિલ્ડર કહે છે, પણ એક્ચ્યુઅલ ઉપયોગ કેટલો? આ જ જાણીએ કાર્પેટ એરિયા યા બિલ્ટ અપ એરિયા. નમસ્કાર મિત્રો, હું છું તન્વી, શ્રીજી રિયાલિટી તરફથી. આ ચેનલ પર અમે આપીએ છીએ રિયલ એસ્ટેટની સાચી અને પ્રેક્ટિકલ માહિતી. કાર્પેટ એરિયા શું છે? ઘરમાં તમે ચાલો ફરો, સોફા, બેડ, ટેબલ મૂકો, એ એક્ચ્યુઅલ યુઝેબલ એરિયા એટલે કાર્પેટ એરિયા. બિલ્ટ અપ એરિયા શું છે? કાર્પેટ એરિયા પ્લસ વોલ્સ થિકનેસ પ્લસ બેલ્કની પ્લસ ડક્ટ મળીને બિલ્ટઅપ એરિયા બને છે. એટલે બિલ્ટઅપ એરિયા હંમેશા કાર્પેટ એરિયા કરતાં વધારે હોય છે. જો કાર્પેટ એરિયા 800 સ્ક્વેર ફીટ હોય તો બિલ્ટઅપ એરિયા અંદાજે 1000 થી 1100 સ્ક્વેર ફીટ થઈ શકે. હંમેશા ડીલ કરતી વખતે કાર્પેટ એરિયા કેટલી છે એ ક્લિયર પૂછો, કારણ કે પ્રાઇસ તમે યુઝેબલ સ્પેસ માટે આપો છો. એગ્રીમેન્ટમાં કાર્પેટ એરિયા લખેલી છે કે નહીં એ ચોક્કસ ચેક કરજો. જો તમને પ્રોપર્ટી એરિયા, પ્રાઇસિંગ અથવા ડોક્યુમેન્ટ સમજવામાં હેલ્પ જોઈએ તો શ્રીજી રિયાલિટીનો સંપર્ક કરો. વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. ફરી મળીશું નવા રિયલ એસ્ટેટ ટિપ્સ સાથે.